જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. પુરાતન પર્યટક પર્યાવરણ અને સંતોની તપોભૂમિ એટલે જૂનાગઢ, જ્યાં ભક્ત કવિ નરસિંહ મહેતાના કામો કરવા ખુદ ભગવાનને આવવું પડે તે પવિત્ર અને પાવન ભૂમિ જૂનાગઢમાં તારીખ 27/1/2025ના દિવસે જૂનાગઢ શહેરમાં વિદેશ સહેલાણીઓનું આગમન થયું હતું. કહેવાય છે ને કે કોઈ દિવસ બને અમારો મહેમાન તને સ્વર્ગ ભૂલવું શામળા. આ વાક્યને સાકાર કરવા માટે રેલવે સ્ટેશન જૂનાગઢમાં વિદેશી સહેલાણીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં પોરબંદર પીએસઆઈ શ્રી જાદવ સાહેબ તથા પત્રકાર એકતા પરિષદના જિલ્લા પ્રમુખ વલ્લભભાઈ પરમાર, ઉપપ્રમુખ વિનોદભાઈ ચંદારાણા, ભેસાણ તાલુકાના પ્રમુખ શ્રી ગોપાલભાઈ ભેસાણિયા અને મહામંત્રી જે.કે. કુરેશી, વકીલ શ્રી લક્ષ્મણભાઈ માવદિયા, વકીલ શ્રી નેહલભાઈ શેઠ તેમની ટીમ દ્વારા શાહી સ્વાગત કરવામાં આવ્યું હતું. વેલકમ ટુ જૂનાગઢના નારા સાથે રેલવે સ્ટેશન ગુંજી ઉઠ્યું હતું. ત્યારબાદ જૂનાગઢ તાલુકાના નાના એવા ઈવનગર ગામની મુલાકાત કરતા ત્યાં પણ આ પરદેશમાં રહેતા પરદેશી મહેમાનોનું કુમકુમ તિલક કરી શરણાઈના સૂર અને ઢોલ નગારા સાથે વિદેશ મહેમાનોનું ગામ લોકો દ્વારા વેલકમ કરવામાં આવ્યું હતું અને ત્યાં વિદેશી મહેમાનોની સાથે આવેલ પંકજ શાહ સાહેબ અને વિદેશી સહેલાણીઓ અને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરીને ગામ લોકોનો આભાર માન્યો હતો. નાના એવા ઈમનગર ગામમાં પીએસસી પરમાર સાહેબના પ્રયત્નોથી પધારેલ આ વિદેશી મહેમાનોને આવેલા જોઈને ગામ લોકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. ગામના તમામ જ્ઞાતિના આગેવાનો તેમજ ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને મારો દેશ મારું ગૌરવથી વિદેશી મહેમાનોના દિલ જીતી લીધા હતા અને આ કાર્યક્રમને સ્વદેશ મંથન નામનું નામ આપ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પીએસઆઈ પરમાર સાહેબ અને ઈવનગરના લોકોએ ભારે સહેમત ઉઠાવી હતી. રિપોર્ટર ગોપાલ ભેસાણિયા, અભિક્રાઇમ ન્યૂઝ, જૂનાગઢ.